નાગધણીબા ગામે પાટીદાર ખેડૂતનો લૂંટ અને માર મારવાનો મામલો પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા તેમજ અન્ય પાટીદાર આગેવાનો પહોંચ્યા હતા પીડિતની ખબર પૂછવા। પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયાનો આવારા તત્વો અને લુખાઓ સામે હુંકાર કોઈના બાપની તેવડ નથી કે આવી રીતે ગુજરાતના ખેડૂતોને કોઈ રોકટોક કરી શકે તેવું વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું। તો સમાજ અને પોલીસ હંમેશા માટે અસામાજિક તત્વોને ડામવા માટે તૈયાર હોય છે તેવું વિજયભાઈએ જણાવ્યું હતું। એસપીને મળી પાટીદાર આગેવાનને સમગ્ર ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ થાય અને કડક સજા થાય। નાગધણીબાના પાટીદાર ખેડૂતની 4 શખ્સો દ્વારા આંતરી સોનાનો ચેન અને વીટી લૂંટી આશરે 3 લાખની લૂંટ કરી ફરાર થયા છે। ગામના ખેડૂત અશોકભાઈ તેમજ ભાગ્યા સંજયભાઈ પરમાર પાસેથી બાકીના લેણા પૈસા માંગતા ઢોર માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી। અશોકભાઈના ખેતરમાં સંજયભાઈ પરમારને 4 મહિના માટે ખેતીના ભાગ્યા તરીકે કામે રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન હિસાબ પેટે સંજયભાઈ પાસેથી ₹15,500ની રકમ ખેડૂત અશોકભાઈને લેવાની નીકળતી હતી। લેણા પૈસા નહીં દેવાની દાનતી ભાગ્યએ અશોકભાઈને ફોન કરી અભદ્ર અપશબ્દો આપ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। ચોક્કસ આવી રીતે વારંવાર નાની મોટી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ ઘટનાને અટકાવવા અને આ ઘટનાઓને રોકવા માટેનો અમારો પ્રયાસ છે અને પોલીસ તંત્ર પણ અમને સહયોગ કરી રહી છે। અને પાટીદાર ખેડૂત આગેવાનને જે રીતે મારવામાં આવ્યો છે ને લૂંટી અને જમીન કબજો કરી લેવાની ને જમીન હડપી લેવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને રોકવા માટે ને એનો આક્રંદ સાંભળ્યા પછી એવું લાગે છે કે ખરેખર એમને હૂંફ આપવાની જરૂર છે। એમના આજુબાજુના એમના પરિવારના લોકોને એમના ગામના લોકોને હૂંફની જરૂર છે। એટલે સુરતથી અમે એમને હૂંફ આપવા માટે એમના પરિવારને મુલાકાત માટે હોસ્પિટલ આવ્યા છીએ। આ કોઈના બાપની મજાલ નથી કે ગુજરાતના અને ભાવનગર જિલ્લાના ખેડૂતને આવી રીતે કોઈ રોકટોક કરી શકે। સમાજ અને પોલીસ હરહંમેશ માટે અસામાજિક તત્વોને ડામવા માટે તૈયાર હોય છે, લુખ્ખા ટપોરીઓને ડામવા માટે તૈયાર હોય છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે કાં તો લુખ્ખાઓ, હું વારંવાર કહું છું કે કાં તો લુખ્ખાઓ તમે આ શહેર છોડી દો, કાં તો રાજ્ય છોડી દો અને કાં તો તમારે આ દેશ છોડવો પડશે। એટલે કોઈના બાપની મજાલ નથી કે ખેડૂતોને આવી રીતે રોકટોક કરી શકે। ચોક્કસ એસપી સાહેબને આજે અમે રૂબરૂ મુલાકાત કરીશું ને અમને એસપી સાહેબે જ્યારે ઘટના બની ત્યારે તરત જ એસપી સાહેબને ફોન કરીને જાણ કરી હતી ને એની માહિતી આપી હતી ને એસપી સાહેબે તરત જ આના ઉપર કડક પગલાં લેવા માટે તંત્રને સૂચના આપી હતી। આગામી દિવસોમાં અમે પદયાત્રાનું આયોજન કર્યું છે અને ખેડૂતોને મજબૂત બનાવવા, ખેડૂતોને ફરિયાદ કરવા માટે ને વારંવાર આવી ઘટના ન બને એના માટે ખેડૂતોને ગામડે ગામડે જઈ અને અમે પ્રચાર કરીશું ને મજબૂત બનાવવા માટે જે મજબૂરી છે, જે માથાભારે લોકો છે એમની સામે લડવા માટે મજબૂત બનીને લડવા માટે અમે આહવાન કરીશું।